થયેલા મોબાઈલ ફોન રિકવર કરી મૂળ માલિકોને પરત સોંપાયા। ગુજરાત પોલીસના 13 તુચકો અર્પણ સૂત્રને સાકાર કરતા અંજાર પોલીસ દ્વારા લોકોના ગુમ થયેલા મોબાઈલ ફોન રિકવર કરી મૂળ માલિકોને પરત સોંપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તથા પૂર્વ કચ્છ નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટિયાના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સીડીઆર તેમજ સીઈઆઈઆર પોર્ટલની મદદથી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન વિવિધ અરજદારોના ગુમ થયેલા અંદાજિત ₹1,83,000 કિંમતના કુલ 15 મોબાઈલ ફોન ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્યા હતા। રિકવર કરાયેલા મોબાઈલ ફોન તારીખ 10 મેના રોજ 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। મોબાઈલ પરત મળતા અરજદારોએ અંજાર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એસ.જી. વાડા તેમજ અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી। રિપોર્ટ બાય પાર્થિવ માખીજાણી, અંજાર।